નમસ્કાર દર્શક મિત્રો, ગરવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના ઉપલેટામાં સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને મળવાપાત્ર રકમ ન મળતા પરિવાર સાથે તેઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વેણુ 2 સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને લગત પગાર પંચ સાથે મળવાપાત્ર રકમ ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા। વેણુ 2 સિંચાઈમાં ઉપલેટા તાલુકામાં 2005થી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ વાછાણી પર અન્યાય થયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ। ઉપલેટા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં આ મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યું, જ્યારે એમનાથી જુનિયર કર્મચારીને ગાંધીનગરના ઠરાવ મુજબ પહેલેથી ડીપીની રકમ ચૂકવણી થઈ જવા પામી છે। એને લઈને અનિલભાઈ વાછાણીએ ઉપલેટા વેણુ 2 સિંચાઈ વિભાગમાં અનેકવાર લેખિત રજૂઆતો કરી છે। સિંચાઈ કર્મચારી અનિલભાઈ વાછાણીના કહેવા મુજબ કોઈપણ અધિકારીઓએ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હોવાનો આક્ષેપ કર્યા। તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ વાછાણી સહપરિવાર રાજકોટ ડિવિઝન પર અનશન પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ અનિલભાઈ કાંતિભાઈ વાછાણી। હું વેણુ 2 સિંચાઈ યોજનામાં ઉપલેટા તાલુકાના ડેમ ઉપર હું સર્વિસ કરું છું। 2005થી હું સર્વિસ કરું છું અને આજે મને માહિતી મળી કે ડીપી બાબતનો, તો મેં ડીપી બાબતમાં મેં ઉપલેટા કચેરીમાં માગણી કરી કે ભાઈ મને ડીપી આપો તમે। તો એમ કહે છે કે તમારે કોર્ટ કેસ ચાલુ છે। તો મારાથી જુનિયરને કોર્ટ કેસ પણ ચાલુ છે અને છતાંય 5મું પગાર પંચ આપી દીધું અને ડીપી પણ આપી દીધેલ છે। રાજકોટ ડિવિઝન મેં આરટીઆઈ કરી, તો આરટીઆઈમાં મને રાજકોટ ડિવિઝનમાંથી એવી રીતનો લેટર મળેલ છે કે અમે કોઈ વિભાગીય કચેરીએ કોઈ ડીપી આપવાનો આદેશ કરેલ નથી। મેં અનેક વખત રજૂઆતો કરેલી છે, અનેક વખત રજૂઆત, મને ગોળ ગોળ જવાબ જ આપે છે। મને પૂરતો જવાબ, મારે સંતોષકારક જવાબ મળતો નથી। મને આગામી સમયમાં જો મને આનો કોઈ પણ ન્યાય નહીં મળે તો હું રાજકોટ ડિવિઝનમાં અનશન ઉપર બેસવા તૈયાર છું। મારું નામ કુંદનબેન અનિલભાઈ વાછાણી। મારા પતિ વેણુ 2 સિંચાઈમાં નોકરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે। તેને છઠ્ઠો પગાર પણ ડીપી ન આપવા બાબત વારંવાર રજૂઆત કરેલ છે, છતાં તેને ગોળ ગોળ વાત કરીને જવાબ આપેલ નથી। તે બાબતથી હું આ ઉપવાસ આંદોલનમાં બેઠી છું। શું માંગણીઓ છે? ડીપી ને છઠ્ઠું પગાર પંચ। એમને પગાર પંચ નથી મળ્યું ને બીજાને મળ્યું? હા, એના સિનિયરને નથી મળ્યું ને જુનિયરને મળેલ છે, એટલે મારા પતિએ વારંવાર ઓફિસમાં રિક્વેસ્ટ કરેલ છે, તો એની રિક્વેસ્ટ કોઈ સાંભળતું નથી। એ માટે મારે આ ઉપવાસ આંદોલનમાં બેસવું, તો હું ઉપર રાજકોટ સબ ડિવિઝનમાં આંદોલન ઉપર બેસીશ। રાજકોટ ડિવિઝનમાં આંદોલન ઉપર બેસીશ।